મને તમારો નાનો ભાઈ સમજીને જે પૂછવું હોય એ બિંદાસ પૂછો. મેં તમારા વિશે એવી વાત સાંભળી છે કે થોડા સમય પહેલા તમે સાવ ગરીબ હતા અને ઝૂંપડામાં રહેતા હતા, તો અચાનક આટલા મોટા બિલ્ડર અને ઘણી બધી પ્રોપર્ટી વેચાઈ નાખી. તો આની પાછળનું કારણ શું છે એ કહેશો? બેવફાઈ. જેને હું મારા જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો એ છોકરીએ મને ગરીબ કહીને મારી સાથે બેવફાઈ કરી હતી. જો પ્રકાશ, તું મને સાચો પ્રેમ કરે છે એ વાત તારી લાખ રૂપિયાની, પણ હું આખી જિંદગી તારી સાથે આ ઝૂંપડામાં રહેવા નથી માંગતી. એટલે મારા ઘરનાએ મારા માટે અમીર ઘરનો છોકરો ગોતી નાખ્યો છે. એટલે અત્યાર સુધી આપણા બંને વચ્ચે જે કંઈ પણ હતું એ તું ભૂલી જાજે. અને હા, અત્યાર સુધી તે મારા પાછળ નાનો મોટો ખર્ચો કર્યો છે, મારે એ તો તને પાછું આપવું પડશે ને કિશન. અને એ જ દિવસથી એ જ ઘડીએ મેં વિચારી લીધું હતું કે હવે કંઈક બનીને જ બતાવીશ. વાહ સર વાહ, શું તમારી કહાની છે હો. અને હા, એ પછી એ તમને ક્યારેય મળી ખરા? ના, એ પછી એ ક્યારેય મારી સામે નથી આવી. અને હા ભરતભાઈ, આ બધી વાત છોડો, પેલા ઝૂંપડાવાળાનું શું થયું? એ લોકોએ ખાલી કર્યા કે નહીં? ના, એ લોકો ઘરમાંથી સામાન ખાલી કરવાનું નામ જ નથી લેતા. અરે, એક તો આપણને ઉપરથી ઓર્ડર આવ્યો છે ને આ લોકો સમજતા જ નથી. એક કામ કરો ભરતભાઈ, ચલો મારી સાથે. આજે તો મારે જ આ લોકોને સમજાવવા પડશે. અરે પણ સર, તમારી ગાડી તો સર્વિસમાં છે. અરે હા, એ તો હું ભૂલી જ ગયો. એક કામ કરો, તમારી ગાડી લઈ લો, ચલો. સાંભળો, તમે જે આ જગ્યાએ ઝૂંપડા બાંધીને રહો છો એ અનલીગલ છે. અમને ઉપરથી ઓર્ડર આવ્યો છે કે આ બધા ઝૂંપડા હટાવીને અહીંયા બિલ્ડિંગ બનાવવાનો. એટલે હવે હું તમને લોકોને ફક્ત અઠવાડિયાનો ટાઈમ આપું છું. મહેરબાની કરીને આ જગ્યા ખાલી કરી નાખજો. ખબરદાર, જો મારા સાસરિયાની શેરીથી એક ઈંટ પણ ઉખાડી છે તો જો આવું કંઈ કર્યું ને તો અમારી લાશ જોવા મળશે તમને. અરે, આ તો નિધિનો અવાજ છે. તારા સાસરિયાની શેરીએ આયો હું તો આજ. તારા સાસરિયાની શેરીએ આયો હું તો આજ. તારા સાસરિયાની શેરીએ આયો હું તો આજ. આંખે આંસુ આવી ગયા તારા જોઈને હાલા. મારી હારે હતી ખુશ, આજ કેમ છે ઉદાસ? મારી હારે હતી ખુશ, આજ કેમ છે ઉદાસ? તારા પતિએ તને રાખવામાં રાખી શું કચાસ? હો મારી હારે ના તને ફાયું તે બીજે ઘર વસાયું. મારી હારે ના તને ફાયું તે બીજે ઘર વસાયું. હું તને રાખતો તો હું તો મારા જીવની જેમ. તને રાખતો તો હું તો મારા જીવની જેમ. તોય ઓછો પડ્યો વાલી તને મારો પ્રેમ. હો તોય ઓછો પડ્યો વાલી તને મારો પ્રેમ.
મો મકણાતો ઈરે હોબડી રાજી રાજી હું તો થાતો હો વડલે બેસી તુને હું કરતા પ્રેમની વાતો તારી સાથે વાલી આખો દાડો મારો જાતો હવે કેમ હામુય નથી જોતી મારા આંખે વરસે મોતી કેમ હામુય નથી જોતી મારા આંખે વરસે મોતી હો તારો ઘરવાળો તો પૈસા ટકે હતો રે સધન તારો ઘરવાળો તો પૈસા ટકે હતો રે સધન તોય હાલત આજ થઈ ગઈ કેમ તારી લગર વગર હો કેને હાલત તારી થઈ ગઈ કેમ આજે લગર વગર તારે જાણવું છે ને કે મારી આવી હાલત કઈ રીતે થઈ તો સાંભળ એ પૈસાવાળા હતા તો ખરા પણ એમને દારૂ અને જુગારનું બહુ ખરાબ વ્યસન હતું અને એમાં ને એમાં બધું બરબાદ થઈ ગયું ઘર ગાડી બંગલા બધું જ જતું રહ્યું અને એ પછી અમે અહીંયા રહેવા આવ્યા પણ આવી જિંદગી જીવવી એમને ના ગમી એ પછી શું થયું ચાલ તને બતાવું એમને સુસાઇડ કરી નાખ્યું હો વાત તારી હોબડી મારો જીવ રે બળી ગયો એવું જ થઈ ગયું રામ મુજથી રૂઠી ગયો હો આજ સુધી હું બીજા કોઈનો નથી થયો ઈચ્છા જો હોય તો તમે પાછા રે આવજો હો તને લઈ જાઉં મારા ઘેર ત્યાં તું કરજે લીલા લેર તને લઈ જાઉં મારા ઘેર ત્યાં તું કરજે લીલા લેર હું તારી સાથે આવવા તૈયાર છું પણ જો તું આ લોકોથી આ જગ્યા ખાલી ના કરાવે તો મારી જાનના કહેવાથી આજથી આ તમામે તમામ જગ્યા તમારી જાઓ મોજ કરો હો તું કૈસે એકલું જ હું કરીશ મારી જાન તું કૈસે એકલું જ હું કરીશ મારી જાન તારી એકો એક વાતનું રાખીશ હું તો માં હો તું આજથી વાલી મારી આનયને સાન હો મારા જીવથી વધારે રાખીશ તારું ધ્યાન